હે ટોપર પીડબ્લ્યુ ના પાવરફુલ અને વન્ડરફુલ પ્લેટફોર્મ પર હું છું ઇંગ્લિશ ટીચર કેતન સર. વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે જોરદાર જે આપણે વન શોટ સિરીઝ ચાલુ કરી છે તેમાં આજે આપણે યુનિટ નંબર 2 જે ખરો એનો રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની આના વિશેનો જોરદાર પાઠ જોવાના છે. અને હોપ ડેટ કે તમે યુનિટ નંબર 1 જે ખરો એના બંને રીડના વિડીયો જોઈ લીધા હશે. કે સર નહીં જોયા, બાકી છે. ઓકે, તો પાછળથી જોઈ લેજો, વાંધો નહીં આવે. બરાબર. યુટ્યુબ પર આખી સિરીઝ છે, તો એની ટાઈમ જોઈ શકો એમ છો, વાંધો નહીં આવશે. તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના છીએ? નેચરલ છે, જે આપણે લાસ્ટ યુનિટમાં પણ કર્યું હતું. મેઇન રીડ જે ખરી ટ્રાન્સલેશન સાથે જોઈશું. વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ, ઇમ્પોર્ટન્ટ થોડા થોડા શબ્દો તમને મિનિંગ કહેતો જઈશ. અને મહત્વની વસ્તુ ઇમ્પોર્ટન્ટ ગ્રામર રૂલ્સ. આઈ ઇન્સિસ્ટ, મારો એવો આગ્રહ રહેશે કે તમે જેટલા પણ ગ્રામરના નિયમો હું હાઇલાઇટ કરું છું કે બોલતો જાઉં છું એને એક પ્રોપર નાનકડી ડાયરીમાં નોંધી લો, જેથી કરીને ફ્યુચરમાં એક્ઝામ વખતે કે ને કે તમને બહુ હાથ વગું રહે. હેન્ડી એક શબ્દ પ્રયોગ છે, હેન્ડીકેમ. હેન્ડીકેપ નહીં, હેન્ડીકેમ. હેન્ડીકેમ પેલો હાથમાં પકડીને કેમેરો બસ નાનકડો મસ્ત આવે, તો એ પ્રમાણે એ તમને હેન્ડી રહે. જ્યારે પણ તમે કદાચ કંઈક મતલબ ગમે ત્યાં બેઠા હોય તો એ ગ્રામરના રૂલ્સ જે ખરા એ તમે બહુ ઇઝીલી ચેક કરી શકો કે આમાં કેવા કેવા ગ્રામરના નિયમો આવે છે. ફટાફટ જોઈએ. આ હા 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 હા, જોરદાર જોરદાર યાર. માય બ્રધર વોલ્ટ, આ પાઠ લખનાર વ્યક્તિ જે ખરા તે રોય ડિઝની છે, વોલ્ટ ડિઝનીના ભાઈ. બરાબર. અને જો મારી ભૂલ નહીં થતી હોય તો મોટા ભાઈ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, કીધું કે ભાઈ શરૂઆત જ એનાથી કરી છે કે મારો ભાઈ વોલ્ટ હવે રહ્યો નથી. નો મોર આનો અર્થ એવો થાય ડેડ અથવા તો ડાઈડ, જે શબ્દ મતલબ હવે મૃત્યુ પામ્યો છે. યેટ, તેમ છતાં હિઝ ઇન્ફ્લુઅન્સ, ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ. આપણે પણ બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, એના મતલબ વિડીયો સોશિયલ મીડિયા પર કે ટિકટોક પર કદાચ બેન થઈ ગયું, ઇન્સ્ટાગ્રામ છે કે જે કે પણ મતલબ સોશિયલ મીડિયા છે એના પર પોતાના વિડીયોઝ ને બધું મૂકતા હોય, પોસ્ટ મૂકતા હોય, તો તેને કહેવાય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, જે સોશિયલ મીડિયા થકી બીજા બહુ બધાને ઇન્ફ્લુઅન્સ કરતા હોય, પ્રભાવિત કરતા હોય. લિંગર્સ, એનો પ્રભાવ જે ખરો એ હજુ પણ ટકી રહેવું. લાઈક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો, Walt Disney Studio, where he turned out the cartoons, nature films, and feature movies that made him known and loved around the world. આ વ્યક્તિ અને આ જગ્યા. બરાબર. તો આ એ વોલ્ટ ડિઝની સ્ટુડિયો જે ખરો એમાં હજુ પણ એની હાજરી જાણે કે ને કે જીવિત વ્યક્તિ, એ મહિરો છે જ નહીં એવું ફીલ થાય. એનો પ્રભાવ હજુ પણ ટકી રહેલો છે, કે એવું લાગે એ જગ્યા હજુ પણ એવું લાગે કે કદાચ વોલ્ટ અત્યારે આવશે. કઈ જગ્યા પર એવું ફીલ થાય છે કે સાહેબ એની આત્મા તો નથી ભટકતી કે આમી છે તોમાર છીન છીન છીન. નહીં ભાઈ, વિડીયો રેકોર્ડ કરવાનો છું, સ્ટુડિયોમાં એકલો છું, મને છીન 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 થાય છે અત્યારે. કોઈ છે નહીં ને. એનીવે, કાર્ટૂન્સ અહીંયા બનાવતા, નેચર ફિલ્મ્સ બનાવતા, ફીચર મૂવીઝ બનાવતા, જેને કારણે એ આખા વિશ્વભરમાં પ્રખ્યાત થયા, નોન and loved around the world. Even now, હમણાં પણ as I walk around the studio crew, crew શબ્દનો અર્થ થશે ટીમ મેમ્બર્સ, ગ્રુપ ઓફ પીપલ, વર્કર્સ જે તમે કહી શકો. એની સ્ટુડિયોની ટીમ સાથે એ જ્યારે કે ને કે મતલબ સ્ટુડિયોમાં કશે ફરતા હોય, આંટો મારતા હોય, આઈ હાફ એક્સપેક્ટ, અંદરથી એમને એવી અપેક્ષા હોય, એમને એવી કે ને કે એવું ફીલ થયા કરે ટુ એન્કાઉન્ટર, કે સાહેબ ઢીંચ્યું નહીં ભાઈ, એ ઢીંચ્યું નહીં, મતલબ એન્કાઉન્ટરનો એક અર્થ એવો થાય, પણ એન્કાઉન્ટરનો એક્ઝેક્ટ મિનિંગ નિયરેસ્ટ મિનિંગમાં તમને પૂછી શકાય અનએક્સપેક્ટેડ મીટિંગ, અનએક્સપેક્ટેડ મીટિંગ, અણધારી મુલાકાત.
જે પેલા પોલીસ જે ખરા તે પણ જ્યારે મતલબ ગુનેગારો કે પેલા શું કહીએ ટેરરિસ્ટ કે એનું જ્યારે એન્કાઉન્ટર કરવા જાય છે ત્યારે કોઈ ધાર્યું નહીં હોય એમણે પણ નહીં ધાર્યું. એ લોકોનો પ્લાન હોય ખરો કે આપણે આવી રીતે ગુંડાઓ જે ખરા, ટપોરીઓ ખરા, અસામાજિક તત્વો જે ખરા તેને આપણે એન્કાઉન્ટર કરવા જઈશું, પરંતુ ક્યાંથી કોણ મળશે, શું આવશે, એમણે પણ અપેક્ષા નહીં રાખી હોય. ધેટ ટોલ, ઊંચા હતા ભાઈ. કન્ટ્રી બોય ફિગર, કદાચ તમે નેટ પર કન્ટ્રી બોયનો ફોટો સર્ચ કરજો એટલે તમને મળી જશે. એ પેલો ટોપો પહેરેલો હોય, જો કે આમણે પણ ટોપો પહેર્યો જ છે. એ મતલબ અલગ જ પર્સનાલિટી હોય એ લોકોની. હેડ બોર્ડ ઇન થોટ અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કે ને કે ટોપો મોટો પહેરેલો હોય, કોટ બોટ લાંબો કોટ પહેરેલો હોય, અને કે ને કે એ પોતાની ધૂનમાં ચાલ્યા કરતા હોય કે કઈ નવો પ્રોજેક્ટ કંઈક બનાવી આલા યાર, એ રીતે સમથિંગ લાઈક ધેટ, સમથિંગ લાઈક ધેટ. Walt was so much driving force, so much responsible, so much જવાબદાર. સાહેબ સો મચ જવાબદાર નહીં, મતલબ એ એની પાછળ એનો એટલો બધો રિસ્પોન્સિબિલિટી રહેતી, એ એટલું બધું કે ને કે ધ્યાન આપતા બધી બાબત પર. કોઈ પણ ચાલક બળ, યસ 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 યસ, હા મળી ગયું. અમારે સાવનભાઈ જે ખરા ને તે તમને ફિઝિક્સમાં બધું શીખવતા હશે, ચાલક બળ ની એવી રીતનું. બિહાઇન્ડ ઓલ વી ડીડ, ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, ભાઈ મૂવી બનાવતા હોય, કાર્ટૂન બનાવતા હોય, ત્યાંથી લઈને ડિઝનીલેન્ડ બનાવ્યું ત્યાં સુધી બધામાં એનું ઇન્વોલ્વમેન્ટ રહેતું. That people constantly, સતત 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 mention his name as if he were, as if, as if. બોલો 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 બોલો. કે સર આ તો ગ્રામરનો કોઈ ટોપિક લાગતો છે. એઝ ઇફ પછી છે ને સાહેબ આઈ વી યુ હી સી ઈટ એવું આવે ને પછી વર આવે સાહેબ. नहीं, कि सर मतलब के ये कहीं पे दिखेला दिखेला लगता है, तो दिखेला दिखेला तो लगेगा ही ना. नौ માંથી આવતા છે કે સાહેબ આ કઈ ભાષા, ગુજરાતી ને હિન્દી મિક્સ, मातृभाषा ने राष्ट्रभाषा, हमको भी हिंदी आवड़ता है और अंग्रेजी सिखवाड़ता है. जोरदार. खबर नहीं काथी का. नहीं 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 नहीं, ચાલો ચાલો હાલા યાર. સપોઝિશન આવે અને ફંક્શન જે ખરું ક્યાં લખું, યુ ડીચ્યો, સપોઝિશન, ધારણા. હી વર સ્ટીલ અલાઇવ, જાણે કે તે હજુ પણ આવું હે કઈ. તમે આજુબાજુ ચેક કરતા રહેજો. જોરદાર અલા. તમે કોઈ દિવસ ઘરમાં એકલા હોય ને, મમ્મી પપ્પા કે સાહેબ ઘરમાં કોઈ જ નથી, મને બહુ એકલું એકલું લાગે છે, મેં કિતના તન્હા તન્હા લોન, અંગ્રેજી. હા સર ઇંગ્લિશમાં આઈ એમ સો લો, એ બે ટ્રાન્સલેશન નહીં કરવાનું, ઇંગ્લિશ શીખવાનું છે અહીંયા. હા મુદ્દાની વાત પર આવું, જ્યારે પણ ઘરમાં તમે એકલા એકલા હોય ને તમને એવું લાગતું ને કે બહુ એકલું એકલું લાગતું છે, એકાદ હોરર મૂવી જોઈ લો. કે સાહેબ એનાથી શું થશે, એકલતા દૂર થશે. નહીં, એકલતા તો દૂર થાય કે નહીં થાય તે ખબર નહીં, પછી તમે ગમે ત્યાં જશો ને એમ ઘરમાં તમને એવું જ લાગશે કે તમે સપોઝ કરો એ તમને એવું થયા કરશે કે કોઈ તમારી પાછળ છે. તમે જતા હોય ને કન્ટિન્યુઅસલી એમ સતત, અહીંયા જે કીધું ને સતત, કોન્સ્ટન્ટલી એમ. તમે ફ્રીજ ખોલ્યો હોય ને એમ, ફ્રીજ ખોલતા પહેલા તમે એક તો જરાક ધ્રુજ્યા કરો, અંદર કઈ હોય તો નહીં કે કઈ નથી. પછી ફ્રીજ બંધ કરવાનો હોય ને ત્યારે તમને કે ને કેવું લાગે કે ફ્રીજ કે દરવાજાની પાછળ આમી છે તમાર છીન છીન છીન. જોરદાર. Every time we show a new picture or open a new feature at Disneyland, someone is bound to say, કોઈક ને કોઈક તો એવું જ બોલતું જ, કોઈના ને કોઈના મોઢામાંથી આ શબ્દ નીકળતા. આઈ વંડર, બે વાંદર નહીં અલા, વંડર છે. વંડર એટલે નવાઈ, આશ્ચર્ય, અજાયબી, બસ. અમારા મગજમાં જે હતું તે તો લખ્યું જ નહીં. તમારા મગજમાં શું હતું કે સર અમારા મગજમાં એવું હતું કે અદ્ભુત આવે. સર તમને કઈ રીતે ખબર અમારા મગજમાં આવું ચાલે, આમી છે તમાર છીન છીન છીન. વન્ડરફુલ એટલે અદ્ભુત થાય કે સાહેબ હરખું જ ને. ઓફલાઈનમાં જો તમે મળ્યા હોત ને
તો તમને સમજાવતે કઈ નહીં બોલવાનો. આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ. કોઈક ને કોઈક તો બોલતું કે આ વોલ્ટ ને ગમશે કે યાર, વોલ્ટ આના વિશે શું કહેશે. And when this happens, I personally realized that it was something he himself had planned. આ કે ને કે જ્યારે પણ આવી ટીમ બેસતી, એટલે આ તો એનો પોતાનો ફોટો છે. એનીવે, તો અને આ જ્યારે કોઈક એવું બોલતું ત્યારે રોયભાઈ કહે છે, રોય ડિઝની કહે છે કે વેન ધીસ હેપન, જ્યારે આવું થતું, આઈ પર્સનલી રિયલાઇઝ, મને પોતાને એ વાતનો અહેસાસ થતો ધેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાન. આ પોતે પ્લાન કરીને ગયેલો કે હું રહું કે નહીં રહું, કામ મારા લેવલનું થવું જોઈએ, અને એના કરતા ઉપરના લેવલનું થાય તો વાંધો નથી, પરંતુ ક્વોલિટીમાં નો કોમ્પ્રોમાઇઝ. જે કંઈક પણ નોવેલ્ટી કરી કરવું છે તેમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં થવું જોઈએ. તો આ એનો પોતાનો પ્લાન હતો. ફોર માય ઇમેજિનેટિવ, કલ્પનાશીલ જેને આપણે કહીએ, કલ્પનાશીલ, કલ્પના કરવા વાળા. ઇન્ડસ્ટ્રીયસ નો અર્થ થશે ઉદ્યમી, મહેનતુ. Brother left enough projects in progress to keep rest of us એટલે બાકીના બધા. એ તો ભાઈ ગુજરી ગયા, પરંતુ અમને બાકીના બધાને ફોર મેની યર્સ, એટલા બધા પ્રોજેક્ટ એ ભાઈ પોતે ચાલુ મૂકીને ગયા હતા કે અમને વર્ષોના વર્ષો સુધી ધંધે લગાવીને ગયા હતા, મતલબ કે કામે લગાવીને ગયા હતા. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, વોલ્ટ બહુ જટિલ વ્યક્તિ હતા. ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ, જે લેખકો, કાર્ટૂન લખવું પડે ભાઈ, એમ જ કંઈ પણ ડિસ્પ્લે કર્યા કરો નહીં મજા આવે. એની સ્ટોરી હોય, કાર્ટૂનની એક સ્ટોરી હોય, એ પ્રમાણે જ આખા બધા કાર્ટૂન બનતા હોય. તમે નેટ પર સર્ચ કરો, કાર્ટૂન જુઓ. મેં તો બહુ જોતો નથી, બટ જો જુઓ, મજાની વાત કરી રાખું. મારા ઘરે ટીવી જ નથી. જેઠું બોલે સાહેબ, બધા ટીવી હોય, મારે ત્યાં નથી. બહુ વખત પહેલા એટલે આઈ થિંક 5, 7, 8 વર્ષ પહેલા હતું, તે પણ વેચી દીધેલું. એ સાહેબ કેમ? ટીવી રાખીને શું કરવું? મતલબ સાહેબ જોવાનું શું? તમને પણ નહીં ખબર, ટીવીમાં શું જોવાનું. મારો તો અઘરો કેસ થઈ જાય. ચાલો એનીવે, છોડો માયા એ વાતને. જે લેખકો હતા, પ્રોડ્યુસર્સ જે પૈસા રોકતા, એન્ડ એનિમેટર્સ જે લોકો એનિમેશન બનાવવાનું કામ કરતા, હુ વર્ક વિથ હિમ, હી વોઝ અ જીનિયસ. એ લોકો માટે આ ભાઈ જે ખરા એ જીનિયસ હતા ભાઈ. આમી છે તમાર, એ જીનિયસ હતા. કોના માટે? રાઇટર્સ માટે, પ્રોડ્યુસર્સ માટે, એનિમેટર્સ માટે. who had an extraordinary ability, અસામાન્ય ક્ષમતા હતી. અસામાન્ય, અને એબિલિટી એટલે ક્ષમતા, એ તો બધાને ખબર હોય. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. એની પાસે તમે કોઈ પણ સ્ટોરી લઈને જાઓ, કોઈ આઈડિયા લઈને જાઓ, અને તમે કહો કે વોલ્ટભાઈ આપણે આમાં આવું 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 કરવાનું છે, એ એના કરતા ઉપરનો એક કંઈક પ્લાન અંદર તમને કંઈક નવું સજેશન આપે, તમને કંઈક નવો આઈડિયા આપશે કે આમાં જો આ તમારો પ્લાન બરાબર છે, એમાં હજુ આવું કંઈક એડ કરો, અને તમે કન્વિન્સ થઈ જાઓ કે યાર આ મેં નહીં વિચારેલું, એને વિચાર્યું, આ વિચાર મારા મગજમાં કેમ નહીં આવ્યો. આને કહેવાય એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન. આને કહેવાય. કંઈ પણ લઈને જાઓ. ટુ મિલિયન્સ ઓફ people who watched his TV show, ને જે લાખો કરોડો લોકો જેના ટીવી શો જોતા, he was a warm, કાઇન્ડલી પર્સનાલિટી. એકદમ પ્રેમ, હૂંફ, માયા, મમતાથી ભરેલો દયાળુ વ્યક્તિ હતો. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન્ટુ ધેર હોમ્સ, જે એમના ઘરોમાં આનંદ અને ખુશીઓ લાવતો હતો. ટુ ધ બેન્કર્સ, અને જ્યાં સુધી બેન્કર્સની વાત હોય, હુ ફાઇનાન્સ દસ, જેઓ અમને ફાઇનાન્સ કરતા. તમે કોઈ પણ ફિલ્મ જોવા જાવ ને તો ઓબ્ઝર્વેશન કરજો, મોસ્ટ પ્રોબેબલી પહેલા કોઈક ને કોઈક બેંકનું નામ આવશે. અવર ફાઇનાન્શિયલ પાર્ટનર, આવું કંઈક સમથિંગ લખાઈને આવે છે. કારણ કે આ જેટલી પણ ફિલ્મો બને છે, કરોડો રૂપિયાની ફિલ્મો બને, તો એ લોકો બેંકમાંથી લઈ લે, સાથે કદાચ ઇન્સ્યોરન્સ પણ કરાવતા હશે, મને ખ્યાલ નથી. ફિલ્મ ડૂબે તો શું, એવું તો નહીં થતું હોય. એ તમારો પ્રોજેક્ટ છે, ડૂબે તો જવાબદારી તમારી, બેંકને પૈસા આપવાના. To the bankers who finance us, I am sure he seemed like a wild man. એ લોકો માટે તો એ ભયંકર જંગલી માણસ હતો.
હેલ બેન્ટ ફોર બેંકરપ્સી. બેંકરપ્સી એટલે નાદારી. આને રૂપિયા નહીં અપાય, અને જો આપ્યા તો પાછા આવવાના ચાન્સીસ ઓછા છે. જંગલી જેવા પ્રોજેક્ટ હોય એના તો. શરૂઆતમાં બધા લોકોને તમે ગાંડા જ લાગો, શેકચલ્લી જેવા લાગો, મૂર્ખા લાગો. પછી ધીમે ધીમે લોકોને એવું લાગે હે કે વિશ્વાસ નહીં કરે, લાગે કે આ મારો વ્યક્તિગત અનુભવ છે કે આમાં આ મતલબ ઠીક છે, ચાલે, પણ બહુ એનામાં ઉતરી નહીં જવાય એમ બહુ. પછી ધીમે 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 તમારી સફળતા જોઈને એ લોકોને લાગે ચાલો આ કરવા જેવું છે કે. પણ ત્યાં સુધીમાં જવાનો બહુ આગળ નીકળી ગયો. બરાબર છે. તો બેંકરપ્સી એટલે નાદારી. નાદારી મતલબ કે તમે કોઈને 2,000 રૂપિયા 5,000 રૂપિયા આપ્યા છે અને તમે એની પાસે માંગો કે અલા પેલા 5,000 રૂપિયા કે ને કે કે ને કે 2 અઠવાડિયા પછી આપવાનો હતો, તું તો કે ને કે મહિનો થઈ ગયો તો હજુ આપતો નથી. એક કામ કરીને હું તને કે ને કે આવતા અઠવાડિયે કરી આપું ચોક્કસ. બીજા 2 અઠવાડિયે પસાર થઈ જાય, એટલે ત્યાં યાર મહિનો 1.5 મહિનો થઈ ગયો, મારી પાસે રૂપિયા લીધેલા તે હું તને 2 દિવસમાં આપું. 2 ના 5 દિવસ થઈ જાય, તમે કોલ કરો, ફોન બેંકરપ્ટ, ગયા. કોના આપેલા કે તને? ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મને મારા માટે એ બહુ મારો કે ને અદ્ભુત નાનો ભાઈ હતો, ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ. કે ને કે કદાચ જો તમારે એન્કરિંગ કરવું હોય કે એવી રીતનું, હું એન્કરિંગ કરતો હતો અને કોઈક વાર હજુ પણ કરી લઉં છું કંઈક એવી રીતનું હોય તો. મારા સમાજનો કંઈક કાર્યક્રમ હોય કે હું 2-3 એનજીઓ સાથે જોડાયેલો છું, તો તેમનું કંઈક આવી રીતે કંઈક કાર્યક્રમ હોય તો મતલબ ટાઈમ મળે તો કરવાનું. રાત્રે કંઈક પ્રોગ્રામ હોય, રવિવારે હોય તો એવી રીતનું હોય તો એમાં આવું તમને કામ લાગી શકે. ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, અશક્યતાઓના સ્વપ્ન દ્રષ્ટા. બીજી લાઈન નહીં કહું. આ ઇમ્પ્રેક્ટિકલ, અશક્ય લાગે, આ થાય જ નહીં આલા યાર, હું ગાંડા જેવી વાત કરે હે. મતલબ કે આ જે ડિઝનીલેન્ડ પણ જે બનાવ્યું, તમને એમ કે તમારે ભાઈ કે ને કે 20 કરોડ રૂપિયા 25 કરોડ રૂપિયા 50 કરોડ રૂપિયા રોકવાના છે અને બગીચો બનાવવાનો છે. ગાંડો થઈ ગયો, બુદ્ધિનો છાંટો છે. 25 કરોડ રૂપિયા, એમાં કેટલા મીંડા આવે તે તને ખબર છે? ઇમ્પ્રેક્ટિકલ આઈડિયાસ, શક્ય જ નહીં લાગે, શક્ય જ નહીં લાગે કે આવું થઈ શકે. ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ, જેને એને સાકારિત કરીને બતાવ્યા, એવા સ્વપ્નો. ધ એપલ ઓર્ચર્ડ, હવે બાળપણની વાતો કરે છે. ઓર્ચર્ડ નો અર્થ થશે વાડી. એન્ડ વીપિંગ વિલો સ્ટેન્ડ, આ ફોરેનના મતલબ છોડ અને ઝાડ ને એવી રીતનું છે. સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, એમનું જે જૂનું ખેતર હતું તેમાં આ એક તો એપલ એટલે કે સફરજનની વાડી જેવું હતું, અને વીપિંગ વિલોઝ જે ખરા એક પ્રકારના છોડ આવે, ઝાડ આવે, તો તે સરસ મજાના એમના ખેતરમાં હતા. વેર વોલ્ટ સ્કેચ, કે જ્યાં વોલ્ટ ભાઈ જે ખરા સ્કેચ દોરતા, હિઝ ફર્સ્ટ એનિમલ્સ, પ્રાણીઓના સ્કેચ દોરતા. આઈ રીકોલ, કે સાહેબ એટલે તે જમાનામાં કોલ થતો. બે રીકોલ મતલબ રીકોલ એટલે યાદ કરવું. હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ. સ્નગલ મતલબ એક શબ્દ છે, કડલ અપ, કડલ કડલ ક્યાં લખવું, લપાઈને સૂવું, લપાઈ જવું. Together in bed and hear the haunting whistle of a locomotive. લોકોમોટિવ, બેટા ધ્યાન રાખજો, છુક છુક ગાડી, ટ્રેન ને લોકોમોટિવ કહેવાય. હવે બીજો બીજો મહત્વનો સવાલ, જે ટ્રેન ચલાવે એને શું કહેવાય? કે સાહેબ ડ્રાઈવર. બેટા એ બસ ચલાવે, કાર ચલાવે, ટ્રક ચલાવે, એને ડ્રાઈવર કહેવાય. તો મતલબ કે વિમાન ઉડાવે, હેલિકોપ્ટર ઉડાવે તેને પાયલોટ કહેવાય. હા એ ખબર છે. જે જહાજ, શિપ એવું ચલાવતા હોય, ક્રૂઝ ચલાવતા હોય એને કેપ્ટન કહેવાય. એ ખબર છે. ટ્રેનનો ડ્રાઈવર એને શું કહેવાય? એવું તો નહીં જ કહેવાય, બટ શું કહેવાય? પાસિંગ ઇન ધ નાઇટ, એમને એમના જે કાકા, અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. એક જવાબ તો અહીં આવી ગયો. બરાબર, એને એન્જિનિયર કહેવાય કારણ કે એન્જિન ચલાવતા હોય. બીજા પણ શબ્દો છે, બીજા પણ શબ્દો છે. એન્ડ હી વુડ બ્લો હિઝ વ્હિસલ, વન લોંગ એન્ડ ટુ શોર્ટ સિગ્નલ. ટીટ ટીટ ટીટ
ટીટી ટીટ ટીટ કે મતલબ સર સમય જાની તમે નહીં સમજે આવી લાગ્યા મને સમજણ પડે કે તમને બધી સમજણ પડે કે મતલબ સાહેબ હવે તમે આગળ ચાલીએ વિચ વન વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ સિગ્નલ સિગ્નલ જસ્ટ ફોર અસ અમારા માટે એ જ્યારે મતલબ એના કાકા ટ્રેનના ડ્રાઈવર ટ્રેનના એન્જિનિયર હતા ટ્રેન ચલાવતા અને એ જ્યારે કે ને કે રાત્રે આ લોકો સૂતેલા હોય લપાઈને સરસ મજાના બેડમાં ત્યારે એ ટ્રેન ત્યાંથી પસાર થઈ જાય ત્યારે સિગ્નલ આપવા માટે કે ભાઈ એમના કાકા જાય છે એ સિગ્નલ આપવા માટે કે ને કે એક લાંબી અને બે ટૂંકી વિશલ અથવા તો કે ને કે હોર્ન મારતા વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ અને વોલ્ટ ભાઈ જે ખરા એને પોતાનો ટ્રેન માટેનો આ જે પ્રેમ ખરો એ ક્યારે પણ ઓછો નહીં થવા દીધો યર્સ લેટર વર્ષો પછી એન ઓલ્ડ ફેશન્ડ ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ અને જ્યારે એમણે વર્ષો પછી એટલે 20, 25, 30 વર્ષ પછી જ્યારે ડિઝનીલેન્ડ બનાવ્યું ત્યારે એમાં એક સૌથી મોટું આકર્ષણ ઓલ્ડ ફેશન જૂના જમાનાની ટ્રેન આજની તારીખમાં પણ મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી પણ આપણા ગુજરાતના અમુક વિસ્તારોમાં પેલી એને શું કહેવાય મિની ટ્રેન દોડે છે અને એક ખાસ મજા લેવા જેવી જો કદાચ તો બીજા બધા વિસ્તારમાં મળશે પણ મને એક હું પોતે નથી ગયો બટ અમારા રાજકુમાર જઈ આવ્યા છે અને રેકોર્ડિંગ પણ કરેલું હતું એને એટલે મને ખ્યાલ છે આ બાજુ જે સાપુતારા વાળો જે એરિયા ખરો ને ત્યાં કંઈક વઘઈથી કંઈક બિલ્લીમોરા કે ઉનાઈ કે એવી રીતનું કંઈક સમથિંગ બિલ્લીમોરા ઉનાઈ અને વઘઈ એ રીતનું એક લોકલ ટ્રેન દોડે છે મિની ટ્રેન માંડ 3 એક ડબ્બા કે 4 જ ડબ્બા જેવા હોય છે અને જે આપણી જે તમે જે ટ્રેન જુઓ છો એના કરતા મતલબ ઢાંચો તો એવો જ હોય પણ અંદરનું બધું અલગ હોય જૂના જમાનાની ટ્રેન છે મિની ટ્રેન છે 3-4 જ ડબ્બા હોય છે અને મજાની વાત કોઈ જગ્યા પર એવું પણ મેં સાંભળ્યું છે કે એ ટ્રેનમાં પસાર થતી હોય ને તો ટ્રેન વાળો કે ને કે મતલબ ફાટક જે ખરી તે જાતે જ બંધ ખોલ પણ કરે અને પછી પાછો ટ્રેન ચલાવે આવી રીતનું કંઈક સમથિંગ મેં સાંભળેલું છે મારે પોતાને બેસવાનું બાકી છે જો તમે જો એ ટ્રેનમાં મુસાફરી કરી હોય તો કોમેન્ટ કરીને મને જણાવજો કે હા સાહેબ અમે એ સાપુતારા બાજુ જે ટ્રેન સાપુતારામાં નહીં નીચે બિલ્લીમોરા ઉનાઈ અને વઘઈ આની વચ્ચે દોડે છે ટ્રેન અને દિવસમાં કંઈક 2 કે 3 જ આંટા મારે છે એક જ ટ્રેન છે કદાચ અને તે જ સવારે એક આંટો મારે વઘઈથી આઈ થિંક બિલ્લીમોરા આવે પછી 10 વાગ્યાની આસપાસ બિલ્લીમોરાથી પાછી વઘઈ જાય પછી બપોરે 2 વાગ્યાની આસપાસ પાછી વઘઈથી બિલ્લીમોરા આવે છે અને સાંજે 5 વાગ્યે જેવું બિલ્લીમોરાથી પાછું વઘઈ જાય છે આવી રીતનું કંઈક એના આટા ફેરા હોય છે ખરા તો તમે તમારી રીતે ચેક કરી લેજો એનીવે હાજી હાજી એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ વોલ્ટ ભાઈ જે ખરા તે ચિત્રકામ પણ કરતા ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ આ નિકલ જે ખરું એ ત્યાંનું ચલણ છે જે રીતે આપણે ત્યાં જૂના જમાનામાં પાવલી હતી સાહેબ પાવલી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પાવલી 8 આના 12 આના એ સાહેબ આ શું છે જૂના જમાનાનો 50 પૈસાનો સિક્કો આવતો હે આજની તારીખમાં તો રૂપિયા 2 રૂપિયાના સિક્કાની પણ કોઈ વેલ્યુ નથી રહેલી પરંતુ એ જમાના હમારે જમાને મેં ભીડે તો એ જમાનામાં 5 પૈસાનો સિક્કો આવતો હતો 10 પૈસાનો સિક્કો આવતો હતો વિસ્કો આવતો હતો તમારા પપ્પા લોકોને કદાચ પૂછી જુઓ તો એ લોકો તમને કહે હા હા હમારે જમાને મેં આતે થે તમને કોણે કીધું એમ પૂછશે તમને તો 5 પૈસા એમ તો જો કે એક પૈ પણ આવતી હતી એક પૈસો બે નું મને આઈડિયા નથી બે પૈસાનું મને આઈડિયા નથી હશે કદાચ પણ મને એક પૈસાનો આઈડિયા છે મેં હાથમાં પકડીને જોયેલા છે હજુ પણ ઘરમાં કશે હશે તિજોરીમાં કેમ તેમ 5 પૈસા પાંચકો લખી રાખજો શબ્દો આવવા એટલે તમે જ્યારે જઈને કદાચ પપ્પાને પૂછશો મમ્મીને પૂછશો એટલે પૂછશે આ ક્યાંથી લાવ્યો તું આ શબ્દો ક્યાંથી લાવ્યો એમ પાંચકો દસકો દસકો છે ને આરકા આરકા વાળો આવતો હતો મતલબ પરફેક્ટ ગોલ નહીં એની ફરતે પેલી આરકા વાળો એને આરકા કહેવાય પછી વિસ્કો આવતો હતો વિસ્કો ષટકોણ કે એવો કંઈક ષટકોણ કેવો કઈ આવતો હતો પછી પાવલી એટલે કે 25 પૈસા અને 50 પૈસા આના સિક્કા આવતા હતા સો કોઈ એક શો પણ મેં એવું જોયેલો હતો કે જેમાં કોઈએ એવું પૂછેલું હતું કે જો તમે કઈ ખબર નહીં 167 રૂપિયા નહીં 168 રૂપિયા
અને નહીં 168 ઓકે, એક બહુ વિચિત્ર આંકડો આપેલો હતો કે આટલા રૂપિયા અને આટલા પૈસા જો કાઢીને આપો તો તમને કઈ 1000 રૂપિયા આપે. કે મેં કીધું કે આમાં શું લોજિક છે, પણ મેં પછી ગણતરી મૂકી તો એક 100ની નોટ જોઈએ, એક 50ની નોટ જોઈએ, કઈ એક 10ની નોટ જોઈએ, એક 5 રૂપિયા જોઈએ, 2 રૂપિયા જોઈએ, 1 રૂપિયો જોઈએ, એટલે 168 આ રીતે થાય. અને પછી પાછા એમણે છે ને 75 પૈસા માંગેલા, એટલે એક 50 પૈસા ને એક 25 પૈસા. હવે આ કોની પાસે નીકળે? તમારી જનરેશને કદાચ સાંભળ્યું જ નહીં હોય કે આવું કંઈક આવતું હોય. હે પાવલી ને આઠાના આવું માંગેલું, એની સામે તમને 1000 રૂપિયા આપે. નેચરલ છે, મોસ્ટ પ્રોબેબલી નહીં નીકળે. ચાલો, એનીવે was drawing. The first money he ever made was a nickel for a sketch of neighbor's horse. એને આડોશ પડોશમાં કોઈને ત્યાં ઘોડો હશે એનું ડ્રોઈંગ સ્કેચ બનાવેલો અને એના માટે એને એક નિકલ, એ જમાનાનું ચલણ એને મળેલું. he studied cartooning in Chicago. અને હાઇલાઇટ અંડરલાઇન કરી રાખવા જેવી વસ્તુ છે, એ ભાઈ શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કરલો. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. અને કેન્સાસ સિટીમાં એમણે કાર્ટૂન કંપની ચાલુ કરેલું. આ ટ્રુ ફોલ્સમાં તમને પૂછાય. અને એમાં શું કરે કે કાર્ટૂન કંપની શિકાગોમાં ચાલુ કરેલી એવું પૂછે તમને. બરાબર, એકચ્યુઅલી કાર્ટૂનિંગ શિકાગોમાં કાર્ટૂનિંગનો અભ્યાસ કરેલો. અને કાર્ટૂન કંપની જે ખરી એ કેન્સાસ સિટીમાં એમણે ચાલુ કરેલી. ધેટ ફ્લોપ, એ પાછી ફ્લોપ થઈ ગઈ. એવું જરૂર નથી કે ભાઈ વોલ્ટ ડિઝનીને તો સફળતા દો, એવું કઈ જરૂર નથી. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21 યર ડિસાઇડેડ. નિયમ પ્રમાણે વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઇક, અનલાઇક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, અલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઇડ, સીમ. આની સાથે ટુ વાળું ક્રિયાપદ આવે. હિઝ લક ઇન હોલીવુડ. 21 વર્ષની ઉંમરે આને વિચાર કર્યો આપણે હોલીવુડમાં આપણું લક અજમાવવું છે. I met him at the station. આ ભાઈ પાછા સ્ટેશન એને મળેલા. He was carrying a cheap suitcase. સસ્તામાંની સુટકેસ લઈને એ ભાઈ જતા હતા. જૂના જમાનાના ફિલ્મો ગોવિંદા ને એવા ફિલ્મો આવતા હતા ને, તો તે પેલો હીરો જે ખરો એ ગામડામાંથી આવેલો હોય અને લોખંડની પેટી લઈને આવેલો હોય, કદાચ જો તમને ખબર હોય તો. That contained all of his belongings. જેમાં એની બધી સંપત્તિ, માલ મિલકત, જે કેવું તે બધું એમાં હતું, મિલકત. We borrowed, ઉછીનું લેવું, $500 from an uncle and Walt started a cartoon series called. એને જે પહેલી વહેલી કાર્ટૂન સિરીઝ ચાલુ કરેલી હતી તેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. નેટ પર મેં સર્ચ કર્યું છે પણ એલિસ ઇન વન્ડરલેન્ડ મળે છે, કાર્ટૂન લેન્ડ મને દેખાયું નથી, મળે તો મને જણાવજો. તો એણે આ કંપની આ સિરીઝ ચાલુ કરી, પહેલા કંપની ચાલુ કરી, ફ્લોપ થઈ, પછી સિરીઝ ચાલુ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ, એમાં પણ એને બહુ ઝાઝી સફળતા નહીં મળી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટ ભાઈ જે ખરા બધું એનિમેશન કરતા. એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા. ક્રેન્ક મતલબ કે ફેરવવું. પહેલાના જમાનામાં હવે તો બધા પેન ડ્રાઈવ ને મેમરી કાર્ડ વાળા ને ઇનબિલ્ટ સ્ટોરેજ વાળા કેમેરા આવી ગયા છે. અમારે જમાને મેં આજથી 15 વર્ષ પહેલા કેમેરાનો રોલ આવતો. નેટ પર સર્ચ કરજો કેમેરા રોલ એટલે મળી જશે તમને. બ્લેક કલરનું પટ્ટી આવતી હતી, આજુબાજુમાં કાણા 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 વાળું આવતી હતી, લાંબો ખસો લાંબો રોલ હોય. એમાં 30-35 ફોટોસ પડતા, કંઈ ડિપેન્ડ્સ કેવો રોલ લેવો છો તેના પર આધાર રાખે. એ જૂના જમાનામાં એ રોલ ફેરવવો પડતો. નેટ પર સર્ચ કરજો, બહુ મજા આવશે. તમારે જ અહીંયા સાહેબ મૂકી દેવું જોઈએ ને, બધું જ હું કરે તો તમે શું કરશો? સર અમે તમને જો Walt did all the animation. I cranked the old-fashioned camera. એ કેમેરા ફેરવતા. The Alice cartoons did not make much of a splash. એને બહુ ભારે સફળતા નહીં મળી. આમ તો સ્પ્લેશ એટલે છાંટા થાય એમ. બરાબર. Walt started a new series called, એને બીજી સિરીઝ ચાલુ કરી, Oswald the Rabbit. Oswald did better, થોડુંક સારું ચાલી. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યૂ યોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની, હી રેન ઇન ટુ ટ્રબલ. અને આ ફિલ્મમાં આપણને બહુ મોટું કે ને કે આખું એક એનું સ્ટ્રક્ચર છે ફિલ્મી દુનિયાનું. આપણને એવું થાય છે કે આ ફિલ્મ આ હીરોની છે, એટલે એ કે ને કે મતલબ એવું કંઈ મતલબ ઠીક છે, હોય છે, પ્રોડ્યુસર હોય, ડિરેક્ટર હોય, પછી લાઇટમેન હોય, કેમેરામેન હોય, મેકઅપ આર્ટિસ્ટ હોય, સ્ટન્ટમેન હોય, ડાન્સર હોય, કોરિયોગ્રાફર કે સાહેબ ડાન્સર ને કોરિયો નહીં 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 નહીં, જે નાચે તેને ડાન્સર કહેવાય, જે નચાવે તેને કોરિયોગ્રાફર કહેવાય. અને એક્ટર હોય, એક્ટ્રેસીસ હોય, એ લોકોના આસિસ્ટન્ટ હોય, ત્યાં રાંધવા ખાવાનું નેચરલ છે, ખાવાનું બનાવવા વાળા હોય,
પુષ્કળ મોટો સ્ટાફ એ લોકોની પાસે લાગતો હોય, અને ત્યાર પછી જે ખરા તે એના કે ને કે પ્રોડ્યુસર તો હું બોલી ગયો, એના ડિસ્ટ્રીબ્યુટર હોય. પ્રોડ્યુસર પૈસા રોકે અને પૈસા આપી દેશે, એનો પોતાનો ધંધો જે ખરો. હા, અમુક પ્રોડ્યુસર ડિરેક્ટર પણ હોય છે, એ અલગ વસ્તુ છે. પરંતુ જે આખા ઇન્ડિયામાં બધી જગ્યા પર ફિલ્મોને પહોંચાડવાની, એના માટે એક બહુ લાંબી સિસ્ટમ હોય છે. આપણે વિચાર કરીએ છીએ કે આ ફિલ્મે આટલા કરોડનું કલેક્શન કર્યું, કેવી રીતે ખબર પડે? કેવી રીતે પડે કે આ ફિલ્મે કે ને કે આ જે કે પણ અત્યારે તમારે લેટેસ્ટમાં તો ફાઇટર કે એવી કોઈ જે કે પણ કે સાહેબ મૂવી આવી અને સાહેબ પહેલા દિવસે 30 કરોડનું કલેક્શન કર્યું આખા ઇન્ડિયામાં, કેવી રીતે ખબર પડે? રાત્રે 12 નહીં, રાત્રે 11 11:30 વાગ્યા પછી એ લોકો કોલ ચાલુ કરે, ડિસ્ટ્રીબ્યુટર રાખેલા હોય. તો સાહેબ તમને આ બધું કેવી રીતે ખબર? અમારા એક રિલેટિવ જે ખરા આ કામ કરે છે, અને જો મારી ભૂલ નહીં થતી હોય તો વાપીથી તાપી આખો એક પટ્ટો જે ખરો, અંકલેશ્વર ભરૂચ આ બાજુ વાપીથી લઈને અંકલેશ્વર ભરૂચ ને કદાચ એની પણ આગળ સુધીનો એરિયા એમના અંડરમાં આવે છે. અને એ રાતના 12 1 વાગ્યા સુધી બધા થિયેટર વાળાને કોલ કરીને આંકડા લઈ, અને એ બધા આંકડા જે ખરા તે કે ને એનો રિપોર્ટ બનાવીને સબમિટ કરવાનો હોય. એટલા માટે ખબર પડે છે કે પહેલે દિવસે આટલું કલેક્શન થયું, બીજે દિવસે સવારની પોરમાં આપણે યુટ્યુબ પર જોઈએ કે આટલું કલેક્શન થયું, રિપોર્ટ આવી ગયો. આ રીતે રિપોર્ટિંગ થતું હોય છે. બેનર પહોંચાડવાના હોય, આપણે જે ફિલ્મોના બેનર જોઈએ છે કેવી રીતે આવે, તો એની આખી એક ચેઇન હોય છે, એની આખી સિસ્ટમ હોય છે. આ તો મને મારા એક રિલેટિવ છે એટલા માટે મને ખબર છે, બાકી નેચરલ છે, નહીં ખબર પડે. ઓસવાલ ડીડ ઓકે, આ તો પતી ગયું. જ્યારે ડિસ્ટ્રીબ્યુટર પાસે વધારે પૈસા માંગવા ગયા એટલે ટ્રબલ થઈ ગયું. શું ટ્રબલ થઈ ગયું? આ જે ખરો તે તમારો મોસ્ટ આઈએમપી કહી શકાય એવો આખો પેરેગ્રાફ છે, અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં લેવાય છે. સમજો, સ્પીચમાં આ પેરેગ્રાફ બેઠો નામ બદલીને પૂછ્યા કરશે, વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ? શું ડીલ કરીને આવ્યો ભાઈ તું? વી હેવન ગોટ અ ડીલ, વોલ્ટ એડમિટેડ. વોલ્ટે કહી દીધું કે ભાઈ આપણે કોઈ ડીલ મળી નથી. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસવાલ્ડ, કે સાહેબ મતલબ ક્રિએશન ભલે ગમે તેનું હશે, પણ સરકારી ચોપડે કોઈ બીજાએ રજીસ્ટર કરાવી દીધું. જે ડિસ્ટ્રીબ્યુટર હતો તેણે કે આ આઈટમ મારી છે, હું ચલાવું છું. અને એમ પણ એનું નામ તો આવતું કે સાહેબ એવું ચાલે. મતલબ એ જમાનામાં ખબર નહીં ચાલતું હશે, આજની તારીખમાં તો કંઈ પણ તમે કામ કરો છો તો નોટિસ મોકલવામાં આવે, બરાબર, કે ભાઈ 30 દિવસની. ઘર પણ તમે કોઈ લેવ છો અને તે નામે કરાવવું હોય તો તમને નોટિસ મોકલવા, તમે કહો કે ભાઈ આ ઘર મેં ખરીદી લીધું છે, આ મારો આ દસ્તાવેજ છે અને એ મારા નામે કરવાનું છે, તો જેના પાસે ખરીદવું હોય ને તેને નોટિસ મોકલવામાં આવે, 30 દિવસનો ટાઈમ આપવામાં આવે. જો કંઈ વાંધો નહીં આવે તો તમારા નામે ચડે. આ ભાઈએ કે ને કે કંઈક ખેલ પાડી દીધો. કોણ? ડિસ્ટ્રીબ્યુટરે. ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસવાલ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને હવે એ સિરીઝ પોતાની રીતે ચલાવશે. સ્ટ્રેન્જલી સિરિયલોમાં પણ આપણે જોતા હોય છે, એક મેઇન જે કે ને કે કોઈ એક વ્યક્તિ હોય છે જે બધું હેન્ડલિંગ કરતો હોય, કંટ્રોલિંગ કરતો હોય, એ પ્રોડ્યુસર હોય કે ડિરેક્ટર હોય કે એનો ડિસ્ટ્રીબ્યુટર હોય. ભલે એક્ટર અંદર બદલાતા હોય, એક્ટર જે ખરા પાત્રો જે ખરા તે બદલાયા કરતા હોય, વાંધો નહીં આવે, બરાબર. પરંતુ પેલો માણસ જે ખરો તેના હાથમાં બધો કંટ્રોલ હોય, તો એ એને કહેવાય એ ડિસ્ટ્રીબ્યુટર. પેલા બધા જે ખરા નીચેના બદલાયા કરે, વાંધો નહીં. સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટ હતાશ નહીં થયા, ઉદાસ નહીં થયો ભાઈ. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થુઝ. એને ઉત્સાહપૂર્વક, ઉત્સાહ આના પરથી જ શબ્દ બને એન્થુઝિયાઝમ. એન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ, અને એન્થુઝિયાસ્ટિક એટલે ઉત્સાહી. આ શબ્દ નાઉન છે, આ શબ્દ એડજેક્ટિવ છે. એણે ઉત્સાહપૂર્વક વાત કરી કે આપણે નવી સિરીઝ ચાલુ કરીએ છીએ. તમારું ક્રિએશન કોઈએ છીનવી લીધું, પોતાના નામ પર કરાવી દીધું, તમને એમાંથી હકાલપટ્ટી કરી નાખી કે નિકાટ તું નહીં જોઈએ, હું મારી રીતે હેન્ડલ કરા, તો આપણે કેટલું મતલબ દુઃખ થાય. આ ભાઈ કીધું વાંધો નહીં, કોઈ તમારું ક્રિએશન તમારી પાસેથી છીનવી શકે, ક્રિએટિવિટી નહીં છીનવી શકે. એને કે વાંધો નહીં, એના કરતાં વધારે સારું. મને અનુભવ થઈ ગયો છે કે આમાં આવી આવી ખૂબી છે, ખામી છે. હવે જે બનાવીશ એના કરતાં વધારે સારું બનાવીશ. ઇટ્સ અબાઉટ અ માઉસ. આ વખતે આપણે માઉસ પર કંઈ બનાવવું છે, એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન અ માઉસ. અને આપણે એની માલિકી રાખશું, માલિક, માલિકી હોવી, એની માલિકી આપણી હશે. ઉંદર આપણો હશે ભાઈ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. અને પછી જે થયું તે ઇતિહાસ બની ગયું.
Walt's mouse Mickey celebrated his 48th birthday in 1968. તો 1968 માંથી 40 બાદ કરો, કારણ કે 40 બરાબર, તો 1928 માં આ ભાઈ જે ખરા એ એનું ક્રિએશન બહાર આવ્યું. એન્ડ અ હેપી 48 ઇટ વોઝ, અને ખરેખર 40મો હેપી બર્થડે હતો. તો સાહેબ તો હેપી બર્થડે જ હોય ને, જરૂરી નથી બરાબર. આપણે બર્થડે ને દિવસે કદાચ કંઈક કાંડ થઈ ગયા બરાબર, કંઈક કે ને કે લોચા પડી ગયા, એક્સિડન્ટ થઈ ગયો બરાબર, કંઈક દુઃખદ ઘટના બની ગઈ, થઈ ગયો હેપી બર્થડે. લે, અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ, આંકડાઓ જોજો, બિલિયનમાં 9 મીંડા આવે, 1 2 3 4 5 6 7 8 ને 9, બરાબર છે કે 3 ને 3 6 ને 3 9, અને એનો ક્વાર્ટર એટલે કે ચોથો ભાગ, આટલા લોકો જે ખરા સો અ ડિઝની મૂવી ઇન 1968, 1968 આટલા લોકો ડિઝનીનું મૂવી જોતા હતા. 100 મિલિયન વોચ ડિઝની ટીવી શો, 100 મિલિયન લોકો જે ખરા એ ડિઝનીનો ટીવી શો જોતા હતા એ જમાનામાં. નિયરલી અ બિલિયન, બિલિયન બિલિયન બેટા બિલિયન સમજો, 1 અબજ લોકો ડિઝનીની બુક કે મેગેઝિનનો અભ્યાસ કરતા હતા. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને જો મારી ભૂલ નહીં થતી હોય તો 10 મિલિયન એટલે કે 1 કરોડ, મિલિયનમાં 6 મીંડા, 1 2 3 4 5 6, એ જ થયું ને, નહીં 6 એટલે તો જો નહીં, 10 લાખ લોકો, 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. હવે વિચાર કરો કે ડિઝનીલેન્ડની ટિકિટ એ જમાનામાં માત્ર જો 100 રૂપિયા પણ હોય તો આના ગુણ્યા 100, મતલબ કે 2 મીંડા બીજા ચડાવી દેવાના આની ઉપર. ક્યાં ચડાવું? એક અહીંયા, એક અહીંયા. એ જમાનામાં એની આવક કેટલી હશે? 1968માં 10 કરોડ રૂપિયા, 1968માં. અત્યારે ક્યાં થાય? અઘરો કેસ. એન્ડ મિકી, બાય ધ વે ચેક કરો ડિઝનીલેન્ડની ટિકિટનો ભાવ શું છે. એ સાહેબ જબ્બર લાયા બાકી હે તમે મળી જશે, મળી જશે, આરામથી મળી જશે, કેમ નહીં મળે. એઝ એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ, અને આ બધું જે ખરું એક આ ઉંદરની કમાલ છે, આનેથી શરૂઆત થયેલી, આને લીધે એ ભાઈ ઊંચે આવ્યા. Mickey was only the first successful product suffered product to of Walt's matchless imagination. વોલ્ટની અજોડ કલ્પના શક્તિ એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, એના સ્વપ્નોને સાકારિત કરવાની જે એની જે કલા હતી એનું હજુ તો એને અભી તો મેને સ્ટાર્ટ કિયા હે. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ફોર ઓન એની ઓકેઝન, કોઈ પણ પ્રસંગ હોય, ભલે ને ગમે તેટલો મોટો પ્રસંગ હોય કે ગમે તેટલો નાનામાં નાની બાબત હોય, એ આ જે એની એબિલિટી ખરી તેનો ઉપયોગ કરી શકતા. વન્સ, એકવાર, વેન માય સન રોય એડવર્ડ, આનું નામ રોય હતું અને એના છોકરાનું નામ એડવર્ડ હોવું જોઈએ આવું મને લાગે, had the measles, measles એટલે ઓરી અછબડા કહેવામાં આવે તે. Walt came and told him the story of Pinocchio, which he was making at that time. એ જે એક કાર્ટૂન બનાવતા હતા એની વાત એને કરતા હતા. When Walt told a story, જ્યારે વોલ્ટ એને વાર્તા કહેતા હતા, it was a virtue show performance. એકદમ હાવભાવ સાથે એ જ્યારે વાત કરતા હોય ને કે એમાં મોટું એ નાના બાળક સાથે વાત કરે છે. આ તો મોટા હતા ઉંમરમાં, પણ એક મોટું કે ને કે નગર હતું અને એમાં એક કે ને કે ભાઈ છોકરો રહેતો હતો, એમ નહીં, એ ખૂબ જ તોફાની હતો. આવી રીતે સાદી સાદી રીતે નહીં, એક મોટું નગર હતું, એમાં એક નાનકડો તોફાની છોકરો રહેતો હતો, એ જે બહુ જ તોફાન કરતો. આ જે એક જે ઉત્સાહ હોય, that was creativity, that was presentation power, આ જે ખરું પરફોર્મન્સ પાવર, એ રીતે તમે જ્યારે વાત કરો સામેવાળાને ફીલ થવું જોઈએ. વાર્તા પૂરી. વર્ચ્યુ શો, સામેવાળાને કે ને કે એકદમ આકર્ષિત કરી નાખે, એકદમ હાવભાવ સાથેનો એનો કે ને કે વાત કહેવાની પદ્ધતિ હતી. હિઝ આઈઝ રિવેટેડ, એની આંખો એના સાંભળવા વાળા પર, એના દર્શક પર એની આંખો ત્યાંથી હટતી નહીં. રિવેટ કદાચ ખબર નહીં, તમારી જનરેશનને ખબર નહીં હોય, મતલબ પેલું શું કે, એક તો પતરામાં પણ કદાચ રિવેટ કે એવું કંઈ મારવામાં આવે છે. બીજું રિવેટ જે ખરું બહુ બધી જગ્યા પર રિવેટ તો યુઝ થાય છે. જે આસન પેલા પ્લાસ્ટિકના પાથરના કે એવું કંઈ પાથરતા હોય કે પેલા બેનર બાંધતા હોય તો તેમાં રિવેટ આવે જેથી મજબૂતાઈ રહે. His listener, his mustache twitched expressively
એની મૂછ જે ખરી તે પણ ઊંચી નીચી થતી હોય. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. એની આઈબ્રો જે ખરી એ પણ એ રીતે એક્સપ્રેસિવ રીતે ઉપર નીચે થતી હોય. હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર. અને એની જે હાથ જે ખરા તે પણ કે ભાઈ કે ને કે એકદમ એ ઉપર ચડી ગયો પછી એકદમ નીચે પડી ગયો. આ રીતે ચાલે. એ પછી ઉપર ચડ્યો અને ટેકરી પરથી નીચે પડી. આ નહીં હલાય યાર, બંધ કર. હટા સાવન કી ઘટા. हाँ जी. And his hands moved with the grace of musical conductor. Musical conductor હજુ પણ હોય છે, હજુ પણ હોય છે. પણ પહેલાના જમાનામાં જ્યારે લક્ષ્મીકાંત પ્યારેલાલ ને એવા બધા જે મ્યુઝિશિયન્સ હતા ને, ઇવન AR રહેમાનના પણ તમે મ્યુઝિક સાંભળો તો બહુ બધા મ્યુઝિશિયન્સ હોય. એ લોકો જ્યારે પેલું કોન્સર્ટ કરે ને ત્યારે, અને 10 જણા ગિટાર વગાડતા હોય, 10 જણા કે ને કે વાયોલિન વગાડતા હોય, બહુ બધા લોકો ડ્રમ વગાડતા હોય, બહુ બધા એટલે કે 3-4 જણા. તો ઇવન અત્યારે ગરબામાં પણ એવી રીતનું કંઈ હોય છે ખરું? મેં જોયું છે જ્યારે આ વડોદરા અને અમદાવાદ ને એવામાં જે ગરબા થાય છે ને તેમાં કે બહુ બધા મ્યુઝિશિયન્સ હોય, તો એ બધાને કંટ્રોલિંગ કરવાનું કામ જે ખરું મ્યુઝિકલ કંડક્ટર કરે. એ કદાચ લાકડી કે હાથમાં એવું પકડે ને એમાં ઈશારા કર્યા કરી, યુ 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 ઢા 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 ભમ. પછી તું તાલ મૂવી જો કદાચ જોઈ હોય તો તાલ મૂવીમાં અનિલ કપૂર મ્યુઝિકલ કંડક્ટર હતો. ચાલો. Young Roy was so wide-eyed at Walt's graphical telling of the fairy tale that પેલાએ જે કે ને કે છબી ઊભી કરી છે કે ને કે ગ્રાફિકલ ટેલિંગ, મતલબ કે એ સાથે સાથે એક્સપ્રેસિવ એક્સપ્રેશન સાથે એને કહેતો હતો, અને એનાથી પેલો એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે he forgot all about his measles. એને ઓરી અછબડાની જે બીમારી થયેલી હતી એની બધી વાતો ભૂલી ગયો. લેટર પાછળથી when he show finished picture he was strangely disappointed. વિચાર કરો કે કાર્ટૂન જ્યારે ટીવી પર જોયું ત્યારે પેલો હતાશ થઈ ગયો. It did not seem as exciting as positive degree when Uncle Walt told it. He said, એને કીધું કે જ્યારે વોલ્ટ અંકલે વાર્તા કીધી હતી ને ત્યારે આટલી બધી ઇન્ટરેસ્ટિંગ, મતલબ એના જેટલી ઇન્ટરેસ્ટિંગ નથી. વોલ્ટ અંકલ વોલ્ટ જે ખરા એને વધારે ઇન્ટરેસ્ટિંગ વેમાં કીધું હતું. ટીવી પર કાર્ટૂન જોયા પછી છોકરાઓ કહે છે, તો પેલા કઈ સ્ટાઇલમાં કીધું હશે? એક નાનકડું છોકરું, એની સામે પણ જ્યારે કંઈક વાત રજૂ કરવાની હોય તો તે આટલી બધી મહેનતથી એ વ્યક્તિ વાત રજૂ કરતા હતા. લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર. જે બધા લોકો કોમેડિયન લોકો છે, જે રમૂજ જો શું કહેવાય, આપણે બધા જે ટીવી પર આપણે કોમેડીના શો પણ જોતા હોઈએ, તો એ લોકો હ્યુમર, મજા, આનંદ, કોમેડી માટે કામ કરે છે. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. બહુ ગંભીરતાપૂર્વક. આપણે એક જોક જોઈએ કે આપણે એક કોમેડી સીન જોઈએ, આપણે મજા આવી ગઈ, એના માટે એ લોકોએ 10 વખત રીટેક કરાવી. સેમ જોક પર 10 વખત હૈસા હોય. વિચાર કરો કેવું થતું હશે. આપણને એમ કે આ લોકો તો જલસા જ છે, સેમ જોક પર 10 વખત હસીને બતાવો. અઘરો કેસ છે. જુઠ્ઠું જુઠ્ઠું 10 વખત હસ, જોક સાંભળ્યા વગર ખબર પડી જાય. He would often sit gloomily, seriously, tensely through the funniest cartoon. ટીવી એટલે તે જમાના ખબર ને ટીવી હશે કે જે કે પણ હોય તો તેના પર ટીવી હશે ને, તો ટીવી 1968 ની વાત છે, 1950-60 ની આસપાસ. ટીવી પર સૌથી રમૂજી ફનીએસ્ટ કાર્ટૂન ચાલતું હોય અને એ ગંભીરતાપૂર્વક જોયા કરતો હોય એમ કે એમાં હજુ શું કરવું, કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ. એના પર એનું ધ્યાન કેન્દ્રિત હોય અને હજુ શું કરી શકીએ કે આમાં ઓર મજા આવે, જે આપણને મજા આવી જોઈએ એનો વિચાર એ બેસીને કરે. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. એની વોલ્ટની સાથે જે લોકો કામ કરતા હતા એના ઓપિનિયન, એના મત જે ખરા, એના વિચારો જે ખરા એને માન આપતો. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. અને જે અંતિમ નિર્ણય જે હોય તે હંમેશા એનો રહેતો. વન્સ આફ્ટર વિવિંગ અ ન્યૂ કાર્ટૂન, નિયમ પ્રમાણે વેન, વાઇલ, આફ્ટર, બિફોર સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે. A new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. અને બીજા બધા લોકોને કીધું કે આના પર જરા જુઓ તમે, આમાં તમને શું લાગે છે? મને ખામી લાગે છે. બધા જી સાહેબ કરવા વાળા હોય ને એને ચમચા કહેવાય. પરંતુ પરંતુ અને એવા ચમચાગીરી વાળા માણસો નહીં ચાલતા હતા. આ એનું પ્રૂફ. Walt called for the comments of from a group of our people. One after another they spoke up,
ઓલ ઇકોઈંગ વોલ્ટ's ક્રિટિસિઝમ. બધાએ વોલ્ટના સૂરમાં સૂર નાખ્યા. હા વોલ્ટ ભાઈ તમારી વાત બરાબર છે, આ બરાબર નથી. એને કીધું આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ. હી સ્નેપ. એને કીધું બસ જી સાહેબ કરવા વાળા બધા કે ને કે અહીંયા ચમચા ભેગા કર્યા છે, રબર સ્ટેમ્પ ભેગા કર્યા છે કે જે લોકો બસ હાજી હાજી કર્યા કરે છે. દેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ. પછી એ પેલા વ્હીલ ચેર જેવું કંઈ હશે જે કે ને કે એ લોકોની સ્પેશિયલ પ્રકારની ચેર આવે છે, કોઈ કોઈ જગ્યા પર જોવા મળી જાય આપણને. અને તેને પેલા પ્રોજેક્ટનિસ્ટે કીધું કે ભાઈ તું તારું કામ આગળ ચાલુ રાખ. ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. પેલાને ખ્યાલ આવ્યું કે બધું બરાબર છે, કંઈ વાંધો નથી. આઈ થિંક યુ આર ઓલ રોંગ હી ડિક્લેર. એને કીધું તમે બધા ખોટા છો, તમે તમારા ધંધે લાગો જાઓ. વોલ્ટ વોઝ ગ્રીન. વોલ્ટ જસ્ટ ગ્રીન. ગ્રીન નો અર્થ થાય હસવું. આ શબ્દ તમને સ્ટાન્ડર્ડ 10 યુનિટ નંબર 2 રોબોટ વાળો પાઠ હતો તેમાં સ્ટાર્ટિંગમાં આવી ગયેલો હતો. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટ. એને કીધું ભાઈ તું તારું કામ ચાલુ રાખ, આ બધા તો કે ને કે ટૂંકી બુદ્ધિના છે. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ બધી જ વાતમાં કે ને કે પોતાની જાતને ઇન્વોલ્વ કરતો. એમાં કે ને કે ઇન્વોલ્વ થતો મતલબ કે પોતાની જાતને કોઈ કામમાં રોકવો. During the story a conference on the Mickey Mouse Club TV show, the story man pointer in his hand, pointer એટલે કે કોઈ પણ પ્રકારનો પોઈન્ટર હોઈ શકે. આજની તારીખમાં તો પેલા અરે ક્યાં ગયો અલા યાર, અહીંયા હતું અત્યારે નથી. બાકી પોઈન્ટર આવે તો તેનાથી એ પોઈન્ટર એટલે લાકડી વાળું પણ હોઈ શકે, એ ત્યાંથી બતાવી શકે. વોલ્ટ વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. આ કંઈક કોમેડી શો કાર્ટૂન આવું બનાવવાનું હતું કે ભાઈ સાયકલ કઈ રીતે હાંકવાની. નાઉ વેન યુ ગેટ યોર ઓન યોર બાઇસિકલ હી બિગન. એને શરૂઆત કરી. હવે જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો, વોલ્ટ સ્ટોપ્ડ હિમ. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ હી સેડ. એને કીધું યોર બાઇસિકલ નહીં બોલો, અ બાઇસિકલ બોલો. સાહેબ એમાંથી શું ફરક પડે? રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ. દરેક બાળક એટલું બધું લકી, એટલું બધું ફોર્ચ્યુનેટ, એટલું બધું નસીબદાર નથી હોતું ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, કે એની પાસે પોતાની સાયકલ હોઈ શકે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન કમ્પેરેટિવ ડિગ્રી એનીથિંગ એલ્સ illustrates Walt's vision and his stubborn એટલે કે જિદ્દી, દિલ તો જિદ્દી આવું કઈ સમથિંગ સોંગ મેં સાંભળેલું છે. ડેટર્મિનેશન એટલે કે દ્રઢ નિર્ધાર, કે એક જિદ્દી દ્રઢ નિર્ધાર એનો હતો. એને એનું જે વિઝન હતું, જે મિશન હતું, એની પાછળ જીદ પકડીને મતલબ કે જિદ્દી બનવું પડે. મારે બોર્ડમાં 90% લાવવા છે, 80% લાવવા છે, 85% લાવવા છે. જીદ હોવી જોઈએ, દ્રઢ નિર્ધાર હોવો જોઈએ. ગમે તે થઈ જાય કે સાહેબ ઘરમાં કઝિનના મેરેજ છે, નહીં જાઉં, હું વાંચીશ. પછી તો બેસીને મોબાઈલ નહીં મચડવાનો હોય. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. એને જે વાતમાં વિશ્વાસ હોય કે આ મારું વિઝન છે, મને આ વાતમાં વિશ્વાસ છે, આ થઈ શકે, કરીને બતાવો. For years, વર્ષો સુધી, Walt had quietly nursed the dream of a new kind of amusement park. જે તમે ઇમેજિકા છે કે એસેલ વર્લ્ડ છે કે જે કે પણ બીજા બધા આજની તારીખમાં આવા એને એમ્યુઝમેન્ટ પાર્ક કહેવાય, મનોરંજન માટેનો પાર્ક. જે એ કે વર્ષો સુધી આનો કન્સેપ્ટ વિચારતો રહેલો હતો, વર્ષો સુધી. આપણે તો આજે વિચાર આવ્યો ને તાત્કાલિક, ના આજે કે આવું કંઈક કરી નાખીએ. It would be a potpourri, it would be a collection of all the ideas conjured up by his fertile imagination. એના ફળદ્રુપ મગજમાં જેટલા વિચાર આવ્યા એ બધા એક જ જગ્યા પર એને નાખી દીધા. જે રીતે આપણે બાહુબલી મૂવી જોયું હોય, એના પણ ડિરેક્ટર પ્રોડ્યુસર જે ખરા રાજા મૌલી કે શું નામ છે, એમણે એ જ કીધું હતું મને વર્ષોથી બાળપણથી જેટલા વિચાર આવેલા હતા બધા એક ફિલ્મમાં એને ઉતારી દીધા. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt's kind of amusement park, seems so preposterous. એ એટલું બધું અર્થહીન, મૂર્ખામી ભરેલું લાગતું હતું બધાને જ. અર્થહીન, મૂર્ખામી ભરેલું લાગતું હતું. હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. એને પોતાએ જ કે ને બીજા કોઈને નહીં કીધું. ખબર જ હતી કે આવું જો હું કોઈને કહેવાનું તો લોકો મને ગાંડો ગણશે. ઇતિહાસ ગવાહ છે, ગાંડા લોકો જ ઇતિહાસ રચે છે. He wouldn't mention it to anyone. He just quietly began planning. એને બસ શાંતિથી પ્લાનિંગ કરી રાખ્યું. As usual, though, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. જ્યારે એને આ પ્રોજેક્ટ વિશે બધાને વાત કરી, એને પોતાના ઉત્સાહથી એક ઉમળકાભેર બધાને વાત કરી. Someone asked, અને પછી કોઈકે એને પૂછ્યું પણ ખરું, Walt, how should the Disneyland look? આ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, કેવું હશે? Quick came the reply, it should look like nothing else on this earth.
આ દુનિયામાં આ પૃથ્વી પર બીજું કંઈ પણ એના જેવું નહીં હોવું જોઈએ, એકદમ અલગ, એકદમ અજોડ. પ્રિડિક્ટેબલી અમે ધાર્યું હતું તે મુજબ વી હેડ ટ્રબલ રેઝિંગ મની. બરાબર, નેચર છે, પૈસા ભેગા કરવામાં તકલીફ પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955, જુલાઈ 1955 ડિઝનીલેન્ડ ખુલ્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ, ફ્લોક એટલે ટોળું, ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. આ વોલ્ટની કલ્પના શક્તિનું એક અજોડ સર્જન જે ખરું એને જોવા માટે લાખો કરોડો લોકો આવે છે. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય. એક કે ને કે પેલું છોકરું હોય તેને નવું રમકડું આપી દીધું હોય, નવું ઢીંગલું આપી દીધું, એની સાથે ચાલ્યા કરે. એને એ જ એના માટે દુનિયા છે. વોલ્ટ માટે પણ આ ડિઝનીલેન્ડ એ જ એની દુનિયા હતી. ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, દુનિયાનું સૌથી મોટું, સૌથી અજોડ, સૌથી ચમકદાર, સૌથી મોંઘું રમકડું એને આપી દીધું. વોલ્ટ યુઝ ટુ વન્ડર. આ વન્ડરનો અર્થ થાય ભટકવું અથવા રખડવું, રખડવું થ્રુ ધ પાર્ક, સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. અને પોતાનું ક્રિએશન જે ખરું એને જોવામાં એને પોતાને મજા આવતી હતી, એને પોતાને મજા આવતી હતી. અને એ પણ બીજા બધા ટુરિસ્ટની જેમ એ પાર્કમાં ફરતો ત્યારે એને પણ એટલી જ મજા આવતી હતી, એને પણ એટલી મજા આવતી હતી. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ, ઉમળકા ભેર નો આજે બહુ કે ને કે વધારે પ્રમાણમાં એક બીજો શબ્દ છે ઉમળકા ભેર. Success of Walt's crazy idea triggered a dramatic about phase in Disney fortune. ડિઝનીના નસીબમાં, ડિઝની પરિવારના નસીબનું એને કે ને આખું પાસું પલટી કાઢ્યું. Yet success never changed Walt. સફળતાથી સફળતા આવે એટલે કે ને સફળતાનો નશો ચડે. હે હું કોણ ખબર ના, નહીં ખબર, પતી ગયો ખેલે ને કે. He remained the simplest of men. એકદમ સરળ માણસ રહ્યો છેલ્લે સુધી. He hated parties. કોઈ દિવસ પાર્ટીમાં જતો નહીં. And his idea of a night out was a burger and chili at some little restaurant. અને કોઈ દિવસ ઈચ્છા થઈ કે ચાલો આપણે પાર્ટી કરીએ તો શું, બર્ગર અને મરચા. એકદમ દેશી માણસ. His only extravagance, એનો જે એકમાત્ર વૈભવ જે હતો, was a miniature railroad that ran around the grounds of his home. એના ઘરની કે ને કે ફરતે જ એક નાનકડી ટ્રેન ફર્યા કરતી હોય, તે નાનકડી નાનકડી. તો એ ફોટો જે આપણે પહેલા જોયો એ એનો વૈભવ હતો. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, અ ફ્રેન્ડ વન્સ આસ્ક હિમ. કોઈકે પૂછ્યું તું આટલા બધા રૂપિયા કમાઈને કરે શું અલા? બરાબર, અંબાણી સાહેબ આટલા બધા રૂપિયા કમાય છે, અડાણી સાહેબ કમાય છે, ટાટા બિરલાવાળા આટલા બધા રૂપિયા કમાય છે, શું કરતા હોય એલા? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. આ પેલું જે ખેતર ખરું ને સ્ટુડિયો, હું એમાં એ રૂપિયા એનાથી ખેતી કરું. And it is true that Walt plowed money back into the company almost as fast as it come. જેટલા રૂપિયા આવે કંપનીમાં નાખે, જેટલા રૂપિયા કમાણી થઈ કંપનીમાં નાખે, જેથી કરીને કંપની મોટી થતી જાય, કંપની મોટી થતી જાય, નવા ફીચર બનાવતો જ જાય. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. સોલ્વન્ટ એટલે કે સમૃદ્ધ કહી શકો, એક સારા સ્ટેટસ પર પહોંચી ગયો. ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ધ બિઝનેસ, ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ ધેર આઈડિયા, અધર આઈડિયાઝ. એકવાર એક લેવલ પર પહોંચી ગયો પછી નહીં થયું, હવે બીજા આઈડિયા આપણે અપનાવીએ, હવે કંઈ બીજું નવું કરીએ, કંઈક બીજી ફિલ્ડ ઓપન કરીએ. These included the development of mineral kind. Actually mineral king છે, ટેક્સ્ટ બુકમાં ડી છાપ્યો છે, તમે નેટ પર સર્ચ કરશો તો જી ટાઈપ કર્યો છે. એક આખો અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન્સ, આખો પર્વત લઈ લીધેલો છે, ચેક કરજો તમે. A California Institute of Art for which he donated the land and several million dollars. કરોડો ડોલર આપ્યા કે આ તમે ડેવલપ કરો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ. મારે કે ને કે મારો પ્રોજેક્ટ ડેવલપ કરવો છે તો એના માટે માણસો જોઈએ, ટેલેન્ટેડ સ્કિલ પર્સન જોઈએ, નથી મળતા તો શું કરું? તો ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એને કીધું કે તમે આવી નવા નવા કોર્સ ચાલુ કરો. અત્યારે પણ કે ને કે મેં વાંચ્યું કે ન્યૂઝપેપરમાં કે કોઈ જગ્યા પર હેડલાઇન વાંચી કે કોઈ યુનિવર્સિટીમાં આજે રામ મંદિરનો ઇતિહાસ કરો એના પર કોર્સ ચાલુ કર્યો, એના પર કોર્સ ચાલુ થયો છે. And most ambitious of all, $100 million Disney World and City of Tomorrow in Florida. $100 million એનો એને આ પ્રોજેક્ટ ચાલુ કરેલો એ જમાનામાં, ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરો. Tragically, in the midst of all this activity, Walt was stricken with this fatal, એટલે કે મરણશીલ, જીવલેણ બીમારી એને આવી. I
heard him refer to this cruel blow only once, માત્ર એક જ વખત એને આના વિશે વાત કરતા સાંભળો. બાકી એને જે બીમારી ખબર નહીં કેન્સર થયું હતું કે શું થયું હતું એના વિશે કોઈ દિવસ વાત પણ નહીં કરતો. હશે હવે કેન્સર થવાનું હશે, થયું હશે, મરવાનો આવે તો મરી જવા, પણ ત્યાર પહેલા કામ કરીને જવા. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. ચાલો મને જે કે પણ થયું છે ને સમજાતું નથી આ શું થયું છે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ એટ ધ નાઇટ બિફોર હી ડાઇડ. એમનું મૃત્યુ થયું તેને આગલા રાતે, બરાબર, એ આ રોયભાઈ જે ખરા વોલ્ટભાઈને મળવા જાય છે. ઓલ ધો ડેસ્પેરેટલી ઇલ, બહુ ભયંકર રીતે એ ભાઈ બીમાર હોય છે, એમ છતાં કોન્ટ્રાસ્ટ દર્શાવ્યો બેટા. હા, showing contrast function છે. He was as full of plans for the future as he had been all his life. આખી જિંદગી એના મગજમાં જે બધા પ્લાન હતા કે મારે ભાઈ કે ને કે જીવનમાં બહુ આગળ વધવું છે, બહુ સિદ્ધિ મેળવવી છે, બહુ બધા નવા નવા પ્રોજેક્ટ ચાલુ કરવા છે. મયુરો ને તેની આગલી રાતે પણ આ જ વિચાર. આપણે તો કે ને 12મા પછી શું કરવાનું, જોઉં હવે રિઝલ્ટ આવે તો પછી કે ને કે આ લાઈન લેવા, નહીં આવ્યું તો મરી જાતું. અમુક તો એવા અલા સાલા જીવતા છે કે મરતા છે તે જ ખબર નહીં પડે. અલા ભાઈ જે દિવસે મરવાના હોય તે દિવસે મરવું, મરતા પેલા જરાક તો જીવી લે. અઘરો કેસ છે, હું સમજાવે. વોલ્ટ યુ મરી મરીને જીવતા હોય અને આવા જે ખરા ને એ મર્યા પછી હો જીવતા હોય. નહીં સમજાય, નહીં સમજાય, સમજાય તેને વંદન, નહીં સમજાય તેને અભિનંદન. Walt used to say that Disneyland would never be finished. Disneyland કોઈ દિવસ પૂરું નહીં થશે, and it never will. અને ક્યારે પૂરું થવાનું પણ નથી. I like to think too that Walt Disney's influence will never be finished. અને અને એવો વિચાર આવે છે કે ભાઈ વોલ્ટ ડિઝની જે ખરો એનો જે પ્રભાવ ખરો એની જે અસર ખરી એ પણ કોઈ દિવસ પૂરી નહીં થશે. That through his creations, એનું જે સર્જન ખરું એને એના થકી એ કોઈ દિવસ મરવાનો નથી. ફ્યુચર જનરેશન્સ, આવનારી પેઢી, તમે તમારા બાળકો જે કંઈ પણ આવશે વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ. એણે એક વખત જે વાત કરી હતી એ જે ખરું એને સેલિબ્રેટ કરવા માટે બધા લોકો એને સેલિબ્રેટ કરવાનું ચાલુ રાખશે કે સાહેબ શું સેલિબ્રેટ કરવાના. ધેટ પ્રિશિયસ ageless something in every human being which makes us play with children's toys. જેને એ દરેક વ્યક્તિની અંદર કંઈક એવું હોય છે પ્રિશિયસ, કિંમતી, મૂલ્યવાન, એજલેસ, જેમાં ઉંમરનો બાદ નથી નડતો. દરેક વ્યક્તિની અંદર એવું હોય છે. શું? જેને કારણે આપણે બાળકોના રમકડા સાથે રમવા માટે કે ને કે પ્રેરાઈએ છીએ. લાફ એટ સિલી થિંગ્સ, કંઈક કે ને કે રમૂજી વસ્તુ, કંઈક મજાક મસ્તીનું જોઈને આપણને હસવું આવે છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, જેને કારણે આપણે બાથરૂમમાં પણ ગીતો ગાતા હોઈએ, કદાચ કે ને કે સપનાઓ જોતા હોઈએ. ધેટ ઇઝ કોલ્ડ ચાઇલ્ડહુડ. બાળપણ જે ખરું, બચપન કી ઉંમર મેં ભી બચપન નહીં ગયા. જ્યાં સુધી વ્યક્તિની અંદર એ જીવિત છે ત્યાં સુધી ડિઝનીલેન્ડ જીવિત છે, ત્યાં સુધી વોલ્ટ ડિઝની જીવિત છે. એ કોઈ દિવસ મરવાનું નથી, કારણ કે એણે એવા કન્સેપ્ટ પર કામ કર્યું છે. So friend, that was all from my side. Hope that this lecture would be useful to in your upcoming exams. Thank you very much from my side.